હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેડ પકોડા સેન્ડવિચ બનાવીશું, જે એકદમ ઇઝી બની જાય છે, ફટાફટ અને ટેસ્ટી બને છે અને ઓછા તેલમાં બને છે, જેથી હેલ્થ કોન્શિયસ લોકો માટે તો બેસ્ટ ઓપ્શન છે અને નાના મોટા સૌને ભાવે તેવી ટેસ્ટી બને છે. તો ચાલો આપણે આ ટેસ્ટી બ્રેડ પકોડા સેન્ડવિચ બનાવી લઈએ. સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બટેકા લીધેલા છે, તેને પહેલાં બાફી લઈશું. બટેકાને જરૂર પૂરતું પાણી ઉમેરી 3 વિસલ કરી લઈશું. બટેકા બફાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે મેં 1 વાટકી કોથમીર ધોઈને લીધેલી છે, અડધી વાટકી ફુદીનાના પાન, 1 ઇંચ આદુના કટકા કરી લીધા છે, 6 થી 7 કળી લસણ, મરચાં, આદુ લસણ પણ ઉમેરી દઈશું. ચટણીને બાઇન્ડિંગ માટે મેં 1 વાટકી શેકેલા ચણા લીધેલા છે, તે પણ ઉમેરી દઈશું. તેની જગ્યાએ દાળિયા પણ લઈ શકો છો. અડધી ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 3 આઈસ ક્યુબ લીધેલા છે, તે ઉમેરી દઈશું અને ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું. ચટણી વટાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો કે સરસ ચટણીનો એકદમ ગ્રીન કલર આવી ગયો છે. ચટણીમાં આઈસ ક્યુબ કે ઠંડુ પાણી ઉમેરીશું, ચટણીનો કલર જળવાઈ રહેશે, ચટણી શ્યામ નહીં પડે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. બટેકા બફાઈ અને ઠંડા થઈ ગયા હતા, તેને છોલી લઈશું. બટાકા છોલાઈ ગયા છે. હવે તેમાં મસાલા કરી લઈએ. મેં અહીંયા 5 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લીધી છે, તે ઉમેરીશું. 1 ચમચી કાશ્મીરી મરચું, 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર, 1 લીંબુનો રસ, 1/4 ચમચી સંચળ પાવડર. સ્મેશરની મદદથી બટાકાને સ્મેશ કરી લઈશું. બટાકા સ્મેશ થઈ ગયા છે અને મસાલો પણ સરસ બટાકામાં ભળી ગયો છે. બ્રેડ પકોડા સેન્ડવિચ બનાવવા માટેનું સ્ટફિંગ આપણું તૈયાર છે. ચમચીથી હલાવી અને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ કલર પણ આવી ગયો છે અને સ્ટફિંગ એકદમ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે બેટર બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1/4 ચમચી અજમો લઈશું, તેને હાથેથી મસળી ઉમેરી દઈશું. હવે જરૂર પૂરતું પાણી ઉમેરી અને બેટર તૈયાર કરીશું. બેટરને આપણે બ્રેડ પર કોટ થઈ શકે એવું થીક રાખીશું. બેટરને 2 મિનિટ બરાબર હલાવી લઈશું, જેથી આમાં સોડા નાખવાની જરૂર પડતી નથી અને સરસ ફ્લફી બેટર તૈયાર થઈ જાય છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખવી. હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લગાવી, આમાં તેલનો આપણે એકદમ ઓછો જ ઉપયોગ કરીશું. બ્રેડને આ રીતે બેટરમાં બોળી એક જ સાઈડ બોળીશું અને આ રીતે પેનમાં ગોઠવી દઈશું. હવે તેની ઉપર ગ્રીન ચટણી લગાવીશું. અને આપણે જે બટેકાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્ટફ કરીશું. બટેકાનું સ્ટફિંગ આપણે એક જ સાઈડ લગાવીશું. આ રીતે એક સરખું પૂરી બ્રેડ પર લગાવી લઈશું. બીજી બ્રેડને તેની ઉપર ફોલ્ડ કરી લઈશું.
અને આ રીતે બંને સાઈડ બરાબર લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગની શેકી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. એકદમ ઓછા તેલમાં બની જતી હેલ્ધી બ્રેડ પકોડા સેન્ડવિચ તૈયાર છે. આ રીતે આપણે બીજી પણ બનાવી લઈશું. પહેલાં જે બનાવી એ જ મેથડથી બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લઈશું. એને પણ લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગની થવા દઈશું. આ સેન્ડવિચ એકદમ ઓછા તેલમાં બની જાય છે, હેલ્ધી છે, જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. સાંજના ડિનરમાં કે વન ડે પિકનિકમાં પણ બનાવીને લઈ જઈ શકાય છે. તો તૈયાર છે આપણી બ્રેડ પકોડા સેન્ડવિચ. તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ સ્ટફિંગના અને ચટણીના લેયર દેખાય છે. તો તૈયાર છે બ્રેડ પકોડા સેન્ડવિચ, જે ઓછી મહેનતમાં અને ફટાફટ બની જાય છે અને ટેસ્ટી બને છે. તેને કેચઅપ સાથે સર્વ કરીશું. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી બને છે, ફટાફટ અને ટેસ્ટી બને છે. અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.